નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ રાહુલ ગાંધીએ કરેલા વિવાદિત નિવેદનથી। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી, ગુજરાતની ભાજપ સરકારે તેમને ઓબીસી બનાવ્યા છે। રાહુલના નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો હતો અને તેમના પર પછાત વર્ગના અપમાનનો આરોપ લગાવ્યો। ભાજપના પ્રહારો બાદ રાહુલે શાસક પક્ષનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જન્મથી ઓબીસી નથી તેની પુષ્ટિ કરી છે। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઓડિશાના ઝારસુગુડા પહોંચેલા રાહુલ ગાંધીએ તેમના ટૂંકા ભાષણમાં કહ્યું કે શું તમે નરેન્દ્ર મોદીની જાતિ વિશે આ સત્ય જાણો છો? મોદીનો જન્મ જનરલ ક્લાસમાં થયો તો રાહુલે કહ્યું કે મોદી ઓબીસી હોવાનું કંઈ લોકોને ગુમરાહ કરી રહ્યા છે। તેમનો જન્મ ઘાંચી જ્ઞાતિમાં થયો હતો, જેને વર્ષ 2000માં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતાની જાતિ બદલીને ઓબીસી કરી હતી, તેથી તે જન્મથી ઓબીસી નથી। રાહુલ ગાંધીએ આગળ કહ્યું, જ્યારે મેં જાતિવાદ ગણતરીની વાત અને સામાજિક ન્યાયની વાત કરી તો વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં માત્ર બે જાતિઓ છે, અમીર અને ગરીબ। જો બે જાતિઓ હોય તો તમે કઈ જાતિના છો? તમે ગરીબ નથી, તમે કરોડોની કિંમતનો સૂટ પહેરો છો, દિવસમાં ઘણી વખત કપડાં બદલો છો અને પછી જૂઠું બોલો છો કે હું ઓબીસીનો છું। બીજેપી આઈટી સેલના વડા અમિત માલવીય, રાજ્યસભાના ગુજરાતના સાંસદ નરેન્દ્ર અમીન તેમજ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલના નિવેદન પર પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ છોડીને 2012માં ભાજપમાં જોડાયેલા નરેન્દ્ર અમીને કહ્યું કે જ્યારે રાજ્ય સરકારે 25 જુલાઈ 1994 રોજ વોટ ગાંચીને ઓબીસી તરીકે જાહેર કર્યો, ત્યારે હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી હતો। આ એ જ જાતિ છે જેમાંથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે। રાહુલ ગાંધી જૂઠું બોલીને ઓબીસી સમુદાયનું અપમાન કરી રહ્યા છે। જ્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય અને ત્યારબાદ ભારત સરકારનું નોટિફિકેશન આવ્યું ત્યારે તે સમયે નરેન્દ્ર મોદી સાંસદ કે ધારાસભ્ય પણ નહોતા। લોકસભા 2024ની ચૂંટણી જે છે તે હવે ખૂબ જ નજીક આવી ગઈ છે। ગણતરીના દિવસો લોકસભા 2024ની ચૂંટણીને બાકી છે, ત્યારે જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે છે તેમનું એક જે કહી શકાય કે વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે। તેમને જણાવ્યું છે કે જે પીએમ છે, પીએમ જન્મજાત ઓબીસી નથી, પરંતુ 5 દાયકા સુધી તેઓ એસસીમાં હતા અને ત્યારબાદ તેઓ ઓબીસીમાં ટ્રાન્સફર થયા છે। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે અત્યારે જે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના સાંસદ નરહરીભાઈ અમીન જે છે કે જેઓ બંને પક્ષો સાથે ખૂબ જ લાંબા સમય સુધી તેમને કામ કર્યું છે અને બંને પક્ષોના જે કહી શકાય કે વિકાસ માટે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે। ત્યારે આપણે નરહરીભાઈ અમીન સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે જે રાહુલ ગાંધીએ જે આ નિવેદન આપ્યું છે તેના થકી કોંગ્રેસને શું નુકસાન થઈ છે। નરહરીભાઈ, જે રાહુલ ગાંધીએ જે આ નિવેદન આપ્યું છે કે પીએમ 5 દાયકા સુધી એસસી હતા, જન્મજાત ઓબીસી નથી, 5 દાયકા સુધી તેઓ એસસી હતા અને ત્યારબાદ તેઓ ઓબીસી થયા છે, ત્યાં આ મુદ્દે કોંગ્રેસને કેટલો ફટકો પડી શકે છે? 25/7/1994 દિવસે ગુજરાતની કોંગ્રેસની સરકારે ઓબીસી સમાજમાં ઘણી જ્ઞાતિઓ રહી ગઈ હતી, એ જ્ઞાતિઓની સરકાર પાસે રજૂઆત હતી કે ભાઈ અમારો સમાવેશ ઓબીસી કોમ્યુનિટીમાં કરવો જોઈએ। અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ। ત્યારે કોંગ્રેસના શાસનમાં 94માં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું। એમાં તેલી સમાજ, ઘાંચી સમાજ, મોઢ ઘાંચી સમાજ, એ ઉપરાંત બીજી અન્ય જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ લગભગ 40-50 જ્ઞાતિઓનો ઓબીસી સમાજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે, વાહિયાત વાત કરી રહ્યા છે। 1994થી જ આ બધી જ જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવેશ થઈ ગયેલો હતો। નરેન્દ્ર મોદી 1994માં ધારાસભ્ય પણ નહોતા, લોકસભાના સભ્ય પણ નહોતા, મુખ્યમંત્રી પણ નહોતા, છતાં પણ 1994માં કોંગ્રેસની સરકારે કરેલા નિર્ણયની જાણ એમને નહીં હોવાના કારણે અને એમના જે સલાહકારો છે એ સલાહકારો દર વખતે જ્યારે લોકસભાની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે એમને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। એ જૂથબંધીના કારણે કોંગ્રેસને નુકસાન થાય, રાહુલ ગાંધીને પોતાને નુકસાન થાય, એ દિશામાં કોંગ્રેસની જૂથબંધી એટલી હદે વકરેલી છે જેનો આ દાખલો છે। સમગ્ર ગુજરાતના અને સમગ્ર દેશના કરોડો બક્ષીપતના સમાજના લોકોનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે।
નરેન્દ્રભાઈ મોદી એ રાષ્ટ્રીય નેતા નથી, આંતરરાષ્ટ્રીય નેતા છે. એમની જ્ઞાતિ માટે એ બક્ષી પંચમાં 1994માં એમની જ્ઞાતિનો સમાવેશ થયેલો છે. એનો પુરાવો, એનું જાહેરનામું, એનું નોટિફિકેશન રાજ્ય સરકારમાં પડેલું છે. આ માહિતી રાહુલ ગાંધી પાસે નથી, એના એડવાઇઝરો પાસે નથી. અને આ ખોટો વિવાદ ચૂંટણીના સમયે ઊભો કરીને કોંગ્રેસે પોતાના પગ ઉપર કુવાડો મારવાનું કામ કર્યું છે. સમગ્ર દેશના કરોડો બક્ષીપંચના સમાજના લોકો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એનો પરચો બતાવી દેશે. 2024ની જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ રાહુલ ગાંધીનું એક આવું વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું હતું અને આ વખતે ફરીથી લોકસભા 2024ની ચૂંટણી પહેલા આ નિવેદન બહાર આવ્યું છે. કોંગ્રેસમાં પહેલા 79 ધારાસભ્યો હતા અને ત્યારબાદ અત્યારે ફક્ત 17 સીટો તેમાં આવી હતી, તેમાંથી પણ 2 બાદબાકી થઈ ગઈ છે અને હજુ 3 જેટલા ધારાસભ્યો છોડે તેવી શક્યતા છે. ત્યારે આ રીતે જ્યારે લોકસભા 2024ની પહેલા જે નિવેદન રાહુલ ગાંધી આપ્યું છે વિવાદાસ્પદ, તેને લઈને હવે કોંગ્રેસમાં કેટલું નુકસાન થઈ શકે તેમ છે? છેલ્લા એક દાયકાથી કોંગ્રેસમાં જેમણે મહત્વનું યોગદાન આપ્યું છે, સમાજે જેમને નેતા તરીકે સ્વીકારેલા છે, જુદી જુદી જ્ઞાતિમાં જેમણે સેવાકીય પ્રવૃત્તિ કરી છે, એવા અનેક આગેવાનો, એ લોકસભાના સભ્યો હોય, મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એવા અનેક લોકોએ કોંગ્રેસ છોડી દીધી છે. આ કોંગ્રેસ છોડવાનું કારણ એટલા માટે છે કે આ આગેવાનો જે પ્રજા સાથે સંકળાયેલા છે, એને કોંગ્રેસમાં રહીને જે ગુંગળામણ થતી હતી, એ ગુંગળામણના કારણે છેલ્લા 10 વર્ષમાં અનેક આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અત્યારે જે કોંગ્રેસની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં તો 26 લોકસભાની સીટોમાં એમને ઉમેદવારો નક્કી કરવામાં પણ તકલીફ પડવાની છે. 26 સીટો એ 14માં પણ ભાજપની આવી, 19માં પણ ભાજપની આવી અને 24માં પણ 26 સીટો આવવાની છે. પણ આ વખતનો અમારો જે ટાર્ગેટ છે, પ્રજાનો જે મૂડ છે, 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે, એ પણ ઓછામાં ઓછા 5 લાખ કરતાં વધારે મતથી લીડથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ ને વધુ પતનના માર્ગે જઈ રહ્યું છે, કારણ કે એમનામાં જૂથબંધી રહેલી છે. અને નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં 70 વર્ષની આઝાદીમાં નહીં થયેલા કામો, ગરીબોના નામે કોંગ્રેસે મત લીધા, ત્યારે ગરીબોની સમસ્યાનું નિવારણ કરવાનું કામ એક ગરીબ સમાજમાંથી નરેન્દ્ર મોદી આવેલા છે. વડનગરના એક ગામડામાં હીરાબા, એમના માતાએ એમને લોકોના ઘરે કામ કરી અને દીકરાઓને મોટા કર્યા છે. એમના પિતા એ રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા. એવા પરિવારમાંથી આવેલો વ્યક્તિને ગરીબાઈ શું છે જાણે છે અને ગરીબાઈ ઓછી થાય એના માટે ગામડાના લોકોની ચિંતા કરી, પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, આદિવાસી વિસ્તારના લોકોની 10 વર્ષમાં જે કામો કર્યા છે, એના કારણે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને લોકો પ્રેફરન્સ આપે છે, મત આપે છે. અને આવનારા દિવસોમાં 24 થી 29 બીજા એમની ત્રીજી ટર્મ દરમિયાન પણ ઇતિહાસ સર્જવાનું કામ નરેન્દ્ર મોદી કરવાના છે. અચ્છા નરેશભાઈ, બીજી એક વાત કે રાહુલ ગાંધીની જે એક ભારત જોડો યાત્રા 2.0 નીકળવાની છે, ત્યારે આદિવાસી બહુલ્ય વિસ્તારોમાંથી આ યાત્રા નીકળવાની છે અને આ પ્રકારનું જ્યારે તેમનું નિવેદન સામે આવ્યું છે, લાગે છે આપને કે કોંગ્રેસ સિવાયના કોઈ લોકો આ યાત્રામાં જોડાશે? રાહુલ ગાંધીની યાત્રા પહેલા બી કરી ચૂક્યા છે અને આ બીજા ફેઝમાં યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફરક મતદારો ઉપર પડવાનો નથી. મતદારો જાણે છે કે ગુજરાતમાં 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, દિલ્હીમાં 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે જે કામો લોકોની અપેક્ષા હતી, એ અપેક્ષા મુજબના કામો કોંગ્રેસના શાસનમાં ના થયા, એ નરેન્દ્ર મોદીએ 10 વર્ષના શાસનમાં કર્યા. તમે આજે જુઓ, રેલવે સ્ટેશનની શકલ બદલી નાખી છે, રેલવેની ટ્રેનોમાં વધારો થયો છે, તમે રસ્તાઓ જુઓ, ઓવરબ્રિજો જુઓ, ગરીબ માણસોને ગેસના કનેક્શનો આપવાના હોય, ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધી આરોગ્યની સુવિધા આપવાની હોય. પહેલાં ગામડાનો કોઈ પણ માણસ માંદો પડે, એને એટેક આવે તો પોતાની જમીનો ગીરે મૂકવી પડતી હતી, પોતાના પત્નીના દાગીના ગીરે મૂકવા પડતા હતા. આજે ગુજરાતમાં કોઈ પણ પરિવારની પાસે કાર્ડ હોય, એ કાર્ડના આધારે એને 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળે છે. તમે મેડિકલ કોલેજો જુઓ, એન્જિનિયરિંગ કોલેજો જુઓ, સેકન્ડરી કોલેજો જુઓ, હોસ્પિટલો જુઓ. આજે 10 વર્ષમાં મોદીના રાજમાં જે વિકાસ થયો છે,
એ વિકાસ કોઈ સરકારમાં થયો નથી. એટલે ગમે તેટલી યાત્રાઓ રાહુલ ગાંધી કાઢે, લોકો એને જાકારો જ આપવાના છે. ગુજરાત નહીં, સમગ્ર દેશમાં 350થી વધારે સીટો એ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. નરેશભાઈ, ફક્ત એક છેલ્લો સવાલ કે અને મહત્વનો સવાલ કે રામ મંદિર હમણાં જે અયોધ્યાની અંદર રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો. તેમાં કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યા કે કોંગ્રેસના નેતાઓ હોય કે કાર્યકર્તાઓએ આની અંદર જવું નહીં ને એને લઈને કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓમાં જ ક્યાંક ને ક્યાંક આંતરિક મતભેદો જે હતા તે સર્જાયા હતા. આ કોંગ્રેસના નિવેદનને કઈ રીતે જુઓ છો? કોંગ્રેસના જે વરિષ્ઠ આગેવાનો દિલ્હીમાં બેઠેલા છે એ આગેવાનો મૂર્ખાઈ ભર્યા નિવેદનો કરે છે. રામ, સીતા અને લક્ષ્મણ અને રામાયણ સમગ્ર હિન્દુઓની આસ્થાનું રામ ભગવાન એક ભગવાન રહેલા છે. નરેન્દ્ર મોદીએ જેની ખાતમુહૂર્ત કર્યું અને નરેન્દ્ર મોદીએ જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. ગુજરાતના નહીં, સમગ્ર દેશના નહીં, સમગ્ર વિશ્વના હિન્દુઓને એ રામ ભગવાન ઉપર અને અયોધ્યાના રામના મંદિરના નિર્માણમાં નરેન્દ્રભાઈ મોદીએ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર સાધુ સંતો અને પ્રજાએ જે યોગદાન આપ્યું એની વાતને આવકારવાના બદલે એને ત્યાં નહીં જવાની વાત કરવાનું કામ કરનાર આ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કામ, રાજકીય એજન્ડા છે એવી વાત કરનારા મૂર્ખાઓનું કામ છે. આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં કરોડોની સંખ્યામાં દેશમાં વસતા હોય, વિદેશમાં વસતા હોય રામના ભગતો છે. અને આવનારી ચૂંટણીમાં જે રામજીના દર્શન કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને નહીં જવાનું ફરમાન કરનારા લોકોને રામ ભગવાનના જે ભક્તો છે એ જાકારો આપશે. કોઈ બીજો પ્રશ્ન ઊભો થવાનો નથી. તો આ હતા જે નરહરી અમીનભાઈ કે જેઓ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલના સાંસદ પણ છે. ત્યારે ચોક્કસથી તેમને બંને પક્ષોમાં કામ કરેલું છે અને બંને પક્ષોના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન પણ રહેલું છે. તેમને જે રીતે જણાવ્યું કે રાહુલ ગાંધીનું આ પ્રકારનું જે નિવેદન છે વિવાદાસ્પદ, તેને લઈને આગામી પહેલા પણ તેમને કોંગ્રેસને આનું નુકસાન થયેલું છે ને આગામી જે લોકસભા 2024ની જે ચૂંટણી આવી રહી છે તેના પરિણામોની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ નિવેદન છે તેની અસર જોવા મળશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. આપણે જોયું કે જે પ્રકારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના રાજ્યસભાના ભાજપના સાંસદ નરહરી અમીને જે પ્રકારે વાત કરી કે રાહુલ ગાંધીનું જે નિવેદન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ જ્ઞાતિના છે એ મામલે જે નિવેદન છે એ સદંતર જૂઠાણું છે અને ખોટું છે અને તેની અસર હાથે કરીને પગ પર કુહાડો કોંગ્રેસે માર્યો હોવાનું નરહરી અમીને સ્પષ્ટપણે કહ્યું હતું. ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાથે કરીને પગ પર કુહાડા મારીને 2024ની ચૂંટણીમાં જે પ્રકારે પછડાટ ખાવાનું છે એ વધારે મોંઘી પડવાની છે અને આ પ્રકારના નિવેદનો કોંગ્રેસને કાયમ ડૂબાડી રહી છે. અને આ જ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાઈ ગયા છે જતીન રાવલ. જતીન, જે પ્રકારે રાહુલ ગાંધીનું નિવેદન આવવું અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલમાં ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમીનનું કહેવું જે છે કે 25મી જુલાઈ 1994ના રોજ જ્યારે તેઓ પોતે નાયબ મુખ્યમંત્રી હતા એ સમયે રાજ્ય સરકારે એક જાહેરાત કરી હતી અને ઓબીસી વર્ગની જે જાહેરાત છે એમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ છે એને સામેલ કરવાની વાત છે. તો આ મામલે જે પ્રકારનું નિવેદન આવ્યું છે, શું કહેવું છે તમારું આ મામલે? જો ચોક્કસથી વિજિતભાઈ આપને જણાવ્યું કે જે રીતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે જે કહી શકાય કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે નરહરી અમીન કે જેઓ બંને પક્ષો સાથે ખૂબ લાંબા સમય સુધી તેઓ રહ્યા છે. બંને પક્ષોની અંદર બંને પક્ષોના વિકાસની અંદર તેમનો મહત્વપૂર્ણ ફાળો તેમનો રહેલો છે. બંને પક્ષને જેમ કહી શકાય કે તેમને પોતાના અનુભવના દ્વારા તેમને સિંચન કરેલું છે. ત્યારે ચોક્કસથી તેમને એ જણાવ્યું કે જે રીતે કોઈને કોઈ જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે અને જે રીતે રાહુલ ગાંધીના જે નિવેદનો સામે આવતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક કદાચ તેમની ગેરસમજ અથવા તો તેમના જે સલાહકારો છે તેમના સલાહકારો તેમને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય તે રીતનું આ નિવેદન
નિવેદન હોય છે અને તેને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક તેનું નુકસાન હોય છે તે હર હંમેશ ભોગવવું પડતું હોય છે. એક સમયે કોંગ્રેસ વિપક્ષમાં ખૂબ મજબૂત રીતે હતી. ગઈ વખતની જ વાત કરીએ તો ગઈ વખતે જ આપણે પણ યાદ છે કે 79 જેટલી સીટો હતી અને 2022ની વિધાનસભાની ચૂંટણીઓ આવી ને એને પહેલા જે રીતે નિવેદનો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા માતા હીરાબાને લઈને કરવામાં આવ્યા હતા, પીએમ ના માતાને, તો ચોક્કસથી તેને લઈને પણ લોકોમાં ક્યાંક એક રોષની લાગણી જોવા મળી હતી. કેટલાક કોંગ્રેસના નેતાઓએ પણ એનો વિરોધ કર્યો હતો. પરંતુ જે રીતે હાઈકમાન્ડ દ્વારા જે આદેશો આપવામાં આવતો અને હમણાં તાજેતરની વાત કરીએ, જે રીતે નરહરીભાઈએ પણ જણાવ્યું કે રામ મંદિરનો પણ મુદ્દો જે હતો કે રામ મંદિરમાં પણ જો કોંગ્રેસ હાઈકમાન્ડે મૂર્ખામી બતાવી હતી અને જે હાઈકમાન્ડ દ્વારા જે આદેશો આપવામાં આવ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અત્યારે ભારતીય કોંગ્રેસની પાર્ટીને જે ગુજરાતની અંદર નુકસાન થઈ રહ્યું છે એનું પરિણામ જે છે તે કદાચ લોકસભા 2024ની ચૂંટણીઓમાં કોંગ્રેસે જોવું પડશે. ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા આ પ્રકારના બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે, બફાટ કરવામાં આવે છે અને જે પ્રકારે રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે જ્ઞાતિ છે ઓબીસી સમાજ છે એમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોઢ ઘાંચી જ્ઞાતિના છે એનો સમાવેશ બહુ મોડો થયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ્ઞાતિના નથી એવું કરીને જે વિવાદ છેડ્યો છે, કોંગ્રેસના કેટલાક નેતાઓને ખાસ કરીને વાત કરું તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાલમાં કોંગ્રેસના હેડક્વાર્ટર દિલ્હી ખાતે એઆઈસીસી ખાતે પુરાવા પણ રજૂ કરી રહ્યા છે, દસ્તાવેજો પણ રજૂ કરી રહ્યા છે. તો જે પ્રકારની નરહરીભાઈની જે વાત છે અને હું પણ જાણું છું કે 1994માં આ પ્રકારનું એક જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી ને ઓબીસીની જે કેટેગરી છે એમાં મોઢ ઘાંચી જ્ઞાતિને સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ વસ્તુ છે ત્યારે ચોક્કસ જે પ્રકારના દાવા કોંગ્રેસ કરી રહી છે એ દાવા ક્યાંક ને ક્યાંક પોગળ સાબિત થઈ શકે છે. પરંતુ જે પ્રકારનું નિવેદન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન છે, ઓબીસી જ્ઞાતિ માટે વિવાદાસ્પદ નિવેદન છે, તો શું આવનારા દિવસોમાં કોઈ નેતા દ્વારા, ભાજપના કોઈ નેતા દ્વારા આ મામલે ડેફેમેશનનો કેસ દાખલ કરવામાં આવી શકે છે ખરો? જો ચોક્કસથી આપને જણાવી દો કે જે રીતે જે પૂર્ણેશ મોદી છે કે જેમને અગાઉ પણ કહી શકાય કે આ મુદ્દે ઘણી વખત તેમને રજૂઆત કરેલી છે અને રાહુલ ગાંધી મુદ્દે તેમને એક કેસ પણ કરેલો છે અને તેમને ગઈકાલે પણ તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે છે તે એક વોટ બેંકની રાજનીતિ આ મુદ્દે જે છે તે રમી રહ્યા છે અને વિધાનસભા વખતે પણ રમી હતી. તેમને એ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ 2024ની ચૂંટણીમાં દેશનો યુવા, મહિલા અને આગામી 25 વર્ષમાં નેતૃત્વ વધે તેવી કલ્પના કરી. રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક આ જે લોકસભા 2024ની ચૂંટણી પહેલા બોખલાઈ ગયો તેવું લાગે છે. ઓબીસી સમાજને ચોર કહેવા, તેમનું અપમાન કરવું, 2000ના વર્ષમાં મોદી મુખ્યમંત્રી હતા નહીં ત્યારે ચોક્કસથી આ પ્રકારના નિવેદનો કરવા એ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી બોખલાઈ ગયા હોય તેવી તેને સાર્થક સાબિત કરે છે. અને 25 જુલાઈ 1994ની અંદર ટેલી સમાજને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રકારના નિવેદનો જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભારે પડી શકે તેમ છે. રાહુલ ગાંધી એક બાદ એક નિવેદનથી તેમની સ્થિતિ શું છે, લોકસભા 2024ની અંદર તેમની શું સ્થિતિ છે તેનું વર્ણન જે છે તે આ નિવેદન ઉપરથી કરી રહ્યા છે અને આનું પરિણામ ક્યાંક ને ક્યાંક લોકસભા 2024ની ચૂંટણીની અંદર કહી શકાય કે કોંગ્રેસે જોવું પડશે. જોકે હાલમાં પણ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં પણ કદાચ જે કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણી છે તેમાં પણ કોંગ્રેસે ફરીથી એક વખત હારનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતની 26 બેઠકો છે, 26 બેઠકો 2014 અને 2019માં ભાજપે જીતી લીધી હતી, 2024માં હેટ્રિક કરવાના મૂડમાં છે. ચલો, રાહુલ ગાંધીના નિવેદનને કારણે ગુજરાતમાં તો નુકસાન થવાનું છે, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ આ મામલે ક્યાંક નુકસાન થાય એવી દહેશત લાગી રહી છે ખરી? જો ચોક્કસથી કહી શકાય કે ચોક્કસથી તમામ દેશોમાં તમામ જે રાજ્યો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આની અસર દેખાશે. કેમ કે તમામ કેટેગરી જે છે, ચાહે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, જનરલ હોય, તમામ કેટેગરી ક્યાંક ને ક્યાંક દરેક રાજ્યોમાં તમામ કેટેગરી છે અને આ રીતે કેટેગરી વાઇઝ જ્યારે પ્રશ્ન ઉભો થતો હોય તો એ ફક્ત એક રાજ્યને સવાલ ઉભો નથી થતો, તમામ રાજ્યોમાં આ પ્રશ્ન જે હોય છે તે ઉભો થતો હોય છે અને તમામ રાજ્યો પર એની અસર જે હોય છે તે જોવા મળતી હોય છે અને એ જ અસર તમામ રાજ્યોમાં કદાચ કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણીમાં જોવા મળી શકે છે. જી ચોક્કસ જતીન, છેલ્લો સવાલ કરું તો જે પ્રકારના રાહુલ ગાંધીના નિવેદનો આવી રહ્યા છે અને જે પ્રકારનો વાણી વિલાસ કરી રહ્યા છે
તેને કારણે ઇન્ડી ગઠબંધનમાં પણ ક્યાંક નારાજગી ફેલાય આગામી દિવસોમાં, અને ઇન્ડી ગઠબંધન તો તૂટવાના આરે છે જ, પરંતુ એને કારણે નુકસાન થાય અને કોંગ્રેસ એકલું પડી જાય અને એકલા હાથે લડવાનું થાય તો કોંગ્રેસનો રકાસ નિશ્ચિત છે, એ વસ્તુ તો ચોક્કસ છે. પરંતુ કોંગ્રેસ આ બાબતે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જો પહેલા તો ઇન્ડી એલાયન્સ જે ગઠબંધન છે તેની વાત કરું તો એ હવે લગભગ કહી શકાય કે તૂટવાના જ આરે છે. તેમ કેમ કે દરેક પક્ષો જે છે તે પોતાનું પક્ષ જે છે તે મજબૂત કરવા આ ગઠબંધન લઈ ગઠબંધનના ખભા ઉપર બંદૂક મૂકી અને તે ફોડવા માંગે છે, પરંતુ તેને લઈને જે ખભા ઉપર બંદૂક જે મૂકવા જાય છે તે ખભો જ હટી જવા માટે તૈયાર છે. એટલે કે આની અંદર ક્યાંય આ ગઠબંધન જે છે તે ખૂબ લાંબુ ચાલે એવું લાગતું નથી. હવે ગઠબંધન તૂટવાના આરે હોય તેવું દેખાઈ રહ્યું છે કે કેમ કે તમામ ચાહે મમતા દીદી હોય કે તમામ જેટલા પણ હોય તમામ લોકો પોતપોતાનું અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે, અને એ મંતવ્ય ઉપરથી નિવેદનો પરથી સાબિત થઈ જાય છે કે આ ગઠબંધન હવે ક્યાંક ને ક્યાંક રકાસના આરે છે, તૂટવાના આરે છે. અને જો આ ગઠબંધન તૂટી જાય છે ત્યારબાદ જો કોંગ્રેસની સ્થિતિ જો જોઈએ તો અત્યારે કોંગ્રેસની પાસે 26 જે સીટો છે, 26 સીટો ઉપર ઉભા રાખવા માટે 26 સક્ષમ ઉમેદવારો જે છે તે પણ હવે કોંગ્રેસની પાસે રહ્યા નથી કે જે જાણીતા ચહેરા હોય. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આનું નુકસાન જે છે તે કોંગ્રેસને લોકસભા 2024ની ચૂંટણીમાં જોવા મળી શકે તેમ છે. ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શકો સાથે વિગતો શેર કરી. તો દર્શકો, તો જે રીતે રાહુલ ગાંધીનો વાણી વિલાસ છે, રાહુલ ગાંધીના બેફામ નિવેદનો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વ્યક્તિગત ટિપ્પણીઓ છે, જાતિગત ટિપ્પણીઓ છે, તેને કારણે કોંગ્રેસે ભૂતકાળમાં પણ ભોગવ્યું છે. 2007થી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં જે પ્રકારે સોનિયા ગાંધીથી લઈને મણિશંકર અય્યર કે પછી મધુસૂદન મિસ્ત્રી હોય કે કોઈ પણ બીજા નેતા હોય, એ તમામના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરના વ્યક્તિગત પ્રહારોને કારણે જે રીતે આવનારી ચૂંટણીઓમાં નુકસાન થયું છે, તેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એમને જાતિગત ટિપ્પણીને કરીને જે પ્રકારે રાહુલ ગાંધીએ પગ પર કુહાડો માર્યો છે અથવા તો હાથે કરીને કુહાડા પર પગ મૂક્યો છે, એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાહુલ ગાંધીના આ પ્રકારના બેફામ નિવેદનો કોંગ્રેસની ડૂબતી નૈયાને સંપૂર્ણપણે ડૂબાડી દે તો નવાય નહીં. દર્શકો, તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.